ડાયરેક્ટ પોઈન્ટ પર આવીએ. હવે આગળના વિડીયોમાં હું જ્યારે પણ સેક્શન એ કહું એટલે મારો મતલબ ઓબ્જેક્ટિવ પ્રશ્નો છે, જેમાં MCQ, ખરા ખોટા, ખાલી જગ્યા, એક વાક્યના સવાલ જવાબ વગેરે આવી જશે. તો જ્યારે પણ હું સેક્શન એ કે MCQ આવો વર્ડ યુઝ કરું તો સમજી જજો હું શેની વાત કરું છું. બધા નાના નાના ક્વેશ્ચન્સની. ઓકે, સો આ વિડીયોમાં બેઝિકલી બે પાર્ટ છે. પાર્ટ 1 છે પ્રિપેરેશન, એટલે કે સેક્શન એ ઓબ્જેક્ટિવ્સની પ્રિપેરેશન કેવી રીતના કરવી. પાર્ટ બી છે અટેમ્પ્ટ, એટલે કે એક્ઝામ હોલમાં સેક્શન એ ને અટેમ્પ્ટ કેવી રીતના કરવો. તો સૌથી પહેલા આવીએ આપણે પ્રિપેરેશન પર. પ્રિપેરેશન આપણે 3 સ્ટેપમાં કરવાની રહેશે. પાછલા 3 વર્ષના બધા બોર્ડના પેપરમાંથી સેક્શન એ અલગ કરો, પણ હા, આ બધા પ્રશ્નો વાંચવાના બેસી જતા. આપણે એ પેપરનું રિવર્સ એન્જિનિયરિંગ કરવાનું છે. કયા ટાઈપ્સના પ્રશ્નો પૂછાય છે, કયા ચેપ્ટર્સમાંથી પૂછાય છે અને કયા ચેપ્ટર્સમાંથી સૌથી વધારે પ્રશ્નો પૂછાય છે, આ બધી વસ્તુ આપણે એનાલિસિસ કરવાની છે. દાખલા તરીકે મેથ્સમાં સંભાવનાનો અને આંકડાશાસ્ત્રનો એક MCQ પાક્કો હોય છે, તો આપણે આ પેટર્ન સમજવાની છે કે કયા નંબરનો ક્વેશ્ચન કયા ચેપ્ટરમાંથી આવે છે. મોટાભાગની પેટર્ન 2025ના પેપરના સિમિલર જ હશે. એના પાછળનામાં ના જતા પેપર સ્ટાઇલ અલગ હતી થોડી, અને પાછળના પેપરમાંથી આપણે કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ શકે છે એ જોવાનું છે. હવે તમે ખોલશો ટેક્સ્ટબુક, પણ હા, બધું સોલ્વ કરવા ના બેસી જતા. તમે જે ટાઈપના ક્વેશ્ચન્સ બોર્ડના પેપરમાં જોયા છે એ જ ટાઈપના ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. એ પણ એ જ ચેપ્ટર્સમાંથી જે ચેપ્ટર્સમાંથી સેક્શન એમાં ક્વેશ્ચન્સ પૂછાય છે. ધ્યાન રાખજો, હું ટાઈપ્સ કહું છું, બેઠા ક્વેશ્ચન્સ ના શોધતા. ટેબલ્સ, તારીખ, ફેક્ચ્યુઅલ ડિટેલ્સ, ફૂલ ફોર્મ્સ, આ બધામાંથી મોટાભાગે સેક્શન એના ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે, અને મેથ્સમાં ફોર્મ્યુલામાંથી. અને આ ચેપ્ટર્સના સ્વાધ્યાયમાં પાછળ માંડ 8 થી 10 MCQ આપેલા હોય છે, તો એ પણ આપણે રીડ કરી લેવાના છે. એમાં કોઈ કંજૂસી નથી કરવાની. સો બેઝિકલી હવે આપણો કોન્ટેન્ટ રેડી છે. આપણે પાછલા પેપર્સના સેક્શન એ જોઈ લીધા, એક્ટિવલી સમજીને રીડિંગ કર્યું અને સ્વાધ્યાયના MCQ પણ સોલ્વ કરી લીધા. હવે આપણે કરવાની છે પ્રેક્ટિસ. તમારી જોડે કોઈ એક પેપર સેટ તો હશે જ. લિબર્ટી હશે, ગાલા હશે, કે તમારા ક્લાસનું કોઈ પેપર સેટ વાળું મટીરિયલ હશે. એમાંથી 5 થી 6 પેપર લેવાના છે. ડેલી 2 સબ્જેક્ટના સેક્શન એની ટેસ્ટ આપવાની છે. પણ હા, આ ટેસ્ટ આપો ને તો ટાઈમર સાથે આપજો. સેક્શન એમાં 30 થી 40 મિનિટ કરતાં વધારે ટાઈમ ના લાગવો જોઈએ, એટલે તમારા એક્ઝામમાં પણ તમને પ્રેક્ટિસ થઈ જાય કે ટાઈમ ના લાગે અને તમને ખબર પડે કે તમને કયા ટાઈપના ક્વેશ્ચન્સ નથી ખબર પડી રહ્યા. હવે આવીએ પાર્ટ 2 પર. સેક્શન એ ને આપણે અટેમ્પ્ટ કેવી રીતના કરવું. તો સૌથી પહેલું તો છે એલિમિનેશન ટેકનિક. MCQમાં ડાઉટ ના હોય તો સીધો તુક્કો ના મારતો. સૌથી પહેલા 2 ઓબ્વિયસ જે નથી આન્સર એને એલિમિનેટ કરજો, એટલે કે એ 2 આન્સર ને હટાવી દેજો, એટલે કે લાસ્ટ તમારી પાસે ટોપ 2 ઓપ્શન વધશે. હવે ટોપ 2 ઓપ્શનમાંથી લોજિકલ થિંકિંગ કરીને તમે સેફ તુક્કો મારી શકો છો. તુક્કો મારવા કરતાં સેફ તુક્કો મારવો વધારે સારું રહેશે. બીજું છે ખરા ખોટામાં ઉતાવળ ના કરતા. મોટા ભાગે સ્ટુડન્ટ્સ ને અડધું વાક્ય વાંચીને ખરું કે ખોટું ટીક કરી દે. એને ક્યાંય વાંચ્યું હોય, સ્ટાર્ટિંગનું સેન્ટેન્સ એવું હોય તો એને લાગે કે હા, આ મેં વાંચ્યું તો ના ખોટું હતું. તો ભાઈ, ખરા ખોટામાં 2 ટાઈપના ખરા ખોટાને ધ્યાનથી જોજો. એક તો નથી વાળા ખરા ખોટા, એટલે કે તમે જ્યારે વાંચો છો ત્યારે ક્વેશ્ચનમાં નથી લખેલું છે, કોઈ પણ વસ્તુ નથી લખેલી છે. જેમ કે દુનિયાની સૌથી લાંબી નદી નાઇલ નથી અને ત્યાં ખોટું છે. એનો મતલબ એવું નથી કે દુનિયાની સૌથી લાંબી નદી આવે છે એ ક્વેશ્ચનમાં ખોટું છે. જ્યારે પણ નથી વાળા કે કોઈ તારીખ વાળા ખરા ખોટા વાંચો છો અને એમાં આન્સર ખોટું છે તો એનો સાચો આન્સર જરૂરથી જોજો. તો ક્વેશ્ચન બદલીને પણ પૂછે ને તો તમને ફાવી જાય, કારણ કે ખરા ખોટામાં એક શબ્દ બદલાયો ને તો આખો જવાબ બદલાઈ જશે. એ નથીનું છે કરી દેશે અને તમારા એકમાંથી 0 થઈ જશે. વન વર્ડ આન્સરમાં શું કરવાનું? ઘણા લોકો વન વર્ડ આન્સરમાં આખા વાક્ય લખવા બેસી જાય. પેપર ચેકરને ફટાફટ આન્સર તમારો જોઈતો હોય છે અને ત્યાં ચોખ્ખું લખેલું હોય છે કે શબ્દોમાં આન્સર આપો. એમને એવું લાગે છે કે આખું સેન્ટેન્સ લખવાથી એમનું લખાણ વધી જશે અને એમને એક્સ્ટ્રા માર્ક્સ મળી જશે, બટ એવું નથી. પેપર ચેકર જોડે પ્રોપર આન્સર કી હોય છે. એમને તમારો ક્વેશ્ચન જોવાની કોઈ જરૂર નથી. એમની પાસે ક્વેશ્ચન પેપર પણ હોય છે અને આન્સર કી પણ હોય છે. સો ટ્રાય કરો કે તમારી આન્સર શીટ અને એમની આન્સર કી મેચ થાય. તો ડાયરેક્ટ આન્સર લખજો સેક્શન એ માં. ગણિતમાં પણ તમે જે મેથડથી MCQ નો આન્સર લાવ્યા છો એ તમારે આગળ લખવાની કોઈ જરૂર નથી. રફ પેજમાં પાછળ લખજો. હવે આવીએ સિક્વન્સ પર. ઘણા લોકો આવું પૂછે છે કે સેક્શન એ પહેલા કરવો કે પછી કરવો. તો આના 2 જવાબ છે. જો તમને સેક્શન એમાં કોન્ફિડન્સ છે અને તમે કામ છો તો તમે સૌથી પહેલા સેક્શન એ અટેમ્પ્ટ કરીને એના માર્ક્સ સિક્યોર કરી લો, એટલે છેલ્લે કંઈ છૂટી ના જાય. અને જો તમને સેક્શન એ જોઈને એવું લાગે છે કે હું કોન્ફિડન્ટ નથી, આમાં મને અડધાથી વધારે ક્વેશ્ચન્સ નથી આવડતા, તો તમે B, C અને D કરો. એમાં પણ જે સેક્શન તમને સારું ફાવતું હોય એ પહેલા કરજો. પછી વાંચતા તમારા બ્રેનમાં ઇન્ફોર્મેશન એક્ટિવ થવા લાગશે અને બની શકે છે કે તમને સેક્શન એ ના MCQ ના આન્સર તમે જે કન્ટેન્ટ લખ્યું છે ને એમાંથી મળી જાય. અને થોડો કોન્ફિડન્સ બિલ્ડ થયા પછી તમે સેક્શન એ પર આવશો તો કદાચ કેલ્ક્યુલેટેડ તુક્કા સાચા પડી શકે છે. સો આ રીતે તમે સેક્શન એ અટેમ્પ્ટ કરી શકો છો અને તમારા પેપરના 30% માર્ક્સ સિક્યોર કરી શકો છો.